આ સિંદૂરીનો પ્લાન્ટ છે અને અત્યારે સરસ મજાના ઉપર સિંદૂરના ડોડવા આવી ગયેલા છે. ઓળખવા માટે એક સરળ પદ્ધતિ છે કે આ રીતના જો ડોડવા થતા હોય, જોઈ શકો છો એમનું પાન, આ ડોડવા છે ને આની અંદરથી એક સરસ મજાના બીજ નીકળે છે. એ પણ તમને બતાવું છું. આ રીતનો પ્લાન્ટ થાય છે. હરેક મંદિરમાં આ છોડ વાવવા જેવો છે. જો સરસ મજાના ફૂલ પણ એમાં ખીલે, મસ્ત ખુશ્બુ આવતી હોય છે. જોઈ શકો છો. અમર બાબુ કાકાને ફોન કરો. મારો ફોન ઘરે પડ્યો. હું ડાયરેક્ટ આવી ગાડી મૂકી મંદિરે લઈ જવાનું છે. જો આ રીતે અંદર બીજ નીકળતા હોય છે. આ બીજને ખાલી લ્યો, આ બની ગયો સિંદૂર. હનુમાનજીના મંદિરે તો ખાસ ઉછેરવો જોવે. પિતૃના મંદિરે પણ ખાસ ઉછેરવો જોવે. માતાજીના મંદિરે પણ ખાસ ઉછેરવા જેવી વનસ્પતિ છે. ઔષધિ ગુણોથી ભરપૂર છે सिंदूर. ये हमारा रियल सिंदूर. આ પ્લાન્ટ ઉછેરવામાં સાહેબ શ્રી હરેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે જેમણે આવી મહેનત કરીને પણ એમણે આ સિંદૂર ઉછેરેલો અને ગાર્ડનમાં ખૂબ સારું એવું મહેનત કરે છે. આપનો આભાર. જય ધન્વંતરી.